નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 6 ની અંદર વિષય વિજ્ઞાનમાં સ્વાધ્યાય પોથીની સોલ્યુશનમાં ચેપ્ટર નંબર 6 જોવાના છે। તો તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક બટન ઉપર પ્રેસ કરી દો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો। ચલો તો ચેપ્ટર નંબર 7 વનસ્પતિની જાણકારી મેળવીએ। તેમાં પહેલા આપણે MCQ ની વાત કરીએ તો નીચેનામાં કઈ વનસ્પતિ છોડ કહેવામાં આવે છે? તો કે તુલસી। બીજું, નીચેના પૈકી કઈ વનસ્પતિ ક્ષોભ કહેવાય? તો આમાં આવશે જાસૂદ। લીમડો એ કયા પ્રકારનું વનસ્પતિ છે? તો એમાં આવશે વૃક્ષ। બારમાસી એ કયા પ્રકારની વનસ્પતિ? તો આવશે છોડ। એના પછી પાંચમું, કરેણ એ કયા પ્રકારની વનસ્પતિ છે? તો આવશે ક્ષુપ। કોનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે? તો કે બટાટા। મની પ્લાન્ટ એ કયા પ્રકારનું વનસ્પતિ છે? વેલો। કઈ વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરા વિન્યાસ જોવા મળે? તો મકાઈ। કઈ વનસ્પતિના પર્ણમાં જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે? તો વડ। કઈ વનસ્પતિ સોટી મૂળ તંત્ર ધરાવે છે? તેમાં આવશે લીમડો। કઈ વનસ્પતિ તંતુ મૂળ ધરાવે છે? તેમાં આવશે જુવાર। વનસ્પતિ દ્વારા થતા પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કોની જરૂર નથી? બરાબર, તો કે ઓક્સિજનની જરૂર નથી। પુષ્પનો કયો ભાગ પરાગનયન માટે કીટકોને આકર્ષવા માટે કાર્ય કરે છે? તો કે દલપત્ર। પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કોણ કરે છે? તો કે વજ્રપત્ર। સ્ત્રી કેસરના સૌથી નીચેના ફૂલેલા ભાગને આપણે શું કહીએ છીએ? બીજાશય। નીચેના પૈકી પુંકેસરનો ભાગ કયો છે? તો આવશે પરાગાશય। બરોબર, હવે આગળ વધીએ આપણે। પ્રશ્ન નંબર 2 માં તો એની અંદર આપણે માત્ર એક વાક્યમાં ઉત્તર લખવાના છે। એમાં પેલું, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની કે વાતાવરણમાં કયો વાયુનો ઉપયોગ કરે? કાર્બન ડાયોક્સાઇડ। બીજું, વનસ્પતિ જમીનમાં જકડી રાખવાનું કાર્ય કોણ કરે? મૂળ। ત્રીજું, વનસ્પતિ પર્ણો દ્વારા પાણી ગુમાવે તે પ્રક્રિયાને શું કહેવાય? બાષ્પોત્સર્જન। ચોથું, પર્ણમાં શિરાઓની ગોઠવણીને ભાતને શું કહેવાય? શિરા વિન્યાસ। પાંચમું, જો કોઈ વનસ્પતિ તંતુ મૂળ ધરાવતી હોય તો તેના પર્ણોનો શિરાવિન્યાસ સામાન્ય રીતે કેવા પ્રકારનો હોય? સમાંતર। જો કોઈ વનસ્પતિ જાલાકાર શિરાવિન્યાસ ધરાવતા હોય તો તેને કયા પ્રકારનું મૂળ હોય? સોટી મૂળ। ચલો, એના પછી છે ઘાસના પર્ણમાં કયા પ્રકારના શિરાવિન્યાસ હોય? સમાંતર। વડ અને પીપળાના પર્ણમાં કયા પ્રકારના હોય? તો જાલાકાર। એના પછી 9મું, વૃક્ષોની આસપાસ ઠંડકનો અનુભવ થાય તે કઈ પ્રક્રિયાના આભારી છે? બાષ્પોત્સર્જન। એના પછી પુષ્પના બહારના ભાગમાં આવેલી પર્ણ જેવી રચનાનું શું કહેવામાં છે? વજ્રપત્ર। બીજાશયમાં મણકા જેવી રચના દેખાય છે તેને શું કહેવામાં છે? અંડક। પુષ્પના કયા ભાગમાં તેના બીજાશય જોવા મળે છે? તો કે સ્ત્રી કેસરના ભાગમાં। જોડાયેલા વજ્રપત્રો હોય તેવા બે પુષ્પના નામ? તો કે ધતુરો અને જાસૂદ। છૂટા વજ્રપત્રો હોય તેવા પુષ્પ નામ? તો કે ગુલાબ અને રાય। એના પછીનો આપણે પ્રશ્ન છે એક વાક્યમાં ઉત્તર। એમાં પહેલો સવાલ, છોડનું પ્રકાંડ કેવું હોય છે? તો કે છોડનું પ્રકાંડ એ લીલા અને કુમળા હોય છે। બીજું, ક્ષુપનું પ્રકાંડ કેવું હોય છે? કે ક્ષુપનું પ્રકાંડ મજબૂત હોય છે પરંતુ જાડું હોતું નથી। વૃક્ષનું પ્રકાંડ કેવું હોય છે? કે કઠણ અને જાડા પ્રકાંડ હોય છે અને જમીનથી ઘણા ઊંચે ઉપરના ભાગમાં શાખા આવેલી હોય છે। વનસ્પતિના મુખ્ય ભાગ કયા છે? તો કે મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ, 4 ભાગ હોય। એના પછી ક્ષુપ પ્રકારની વનસ્પતિના 4 ઉદાહરણમાં કઈ છે? વડ, જાસૂદ, જામફળ, કરેણ, મહેંદી, દાડમડી, સીતાફળ, આ બધા। વહેલા પ્રકારની વનસ્પતિના 4 નામ? તો કે વાલ, વટાણા, કારેલા, દ્રાક્ષ, આ બધા। સોટી મૂળ ધરાવતી વનસ્પતિના 4 નામ લખો, જેમાં કયા આવશે? આંબો, બારમાસી, વડ, તુલસી, લીમડો, જાસૂદ, આ બધા। ચાલો, એના પછી આગળ જોઈએ તો 8મું, તંતુમય મૂળ ધરાવતી વનસ્પતિના 4 નામમાં ઘઉં, મકાઈ, વાંસ, શેરડી, નાળિયેરી, જુવાર। પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિના 4 નામ? તો તુવેર, મગ, ચણા, વટાણા, તુલસી, જાસૂદ, વડ, પીપળો, લીમડો, આંબો। પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિના 4 નામ? તો ઘઉં, મકાઈ, કેળ, શેરડી, વાંસ, ઘાસ। પુષ્પના ભાગ લખો, જેમાં વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર, સ્ત્રી કેસર। બરાબર, સ્ત્રી કેસરના કયા કયા ભાગ આવે? 3 ભાગ છે, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય। પુંકેસરના 2 ભાગ છે, પરાગાશય અને તંતુ। ચલો, એના પછી હવે વ્યાખ્યા લખવાની છે ક્ષુપ વિશે। ક્ષુપ શું છે? તો કે કેટલીક વનસ્પતિ શાખાઓ
પ્રકાંડના પાયાથી નીકળતી હોય છે અને પ્રકાંડ મજબૂત હોય પરંતુ જાડું હોતું નથી, તેને વનસ્પતિને શું કહેવામાં આવે છે? ક્ષુપ કહેવાય. બીજું, લતા કોને કહેવાય? તો કે જે વનસ્પતિના પ્રકાંડ નબળા, ટટ્ટાર, બરાબર, ટટ્ટાર ન રહી શકે તેવા હોય ને વીંટળાઈને આરોહણ કરતા હોય છે, તેને આપણે શું કહેવાય? લતા કહેવાય. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? કે વનસ્પતિમાં લીલાપણો સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરીને સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે. આ ક્રિયાને આપણે શું કહીએ? પ્રકાશ સંશ્લેષણ. એના પછી બાષ્પોત્સર્જન કોને કહેવાય? તો કે વનસ્પતિના પર્ણમાં આવેલા પર્ણરંધ્રો દ્વારા વધારાનું પાણી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં વરાળ સ્વરૂપે બહાર કાઢે છે. આ ક્રિયાને શું કહેવાય? બાષ્પોત્સર્જન. સોટી મૂળ કોને કહેવાય? વનસ્પતિના જે મૂળની સંરચનામાં એક મુખ્ય જાડું મૂળ અને તેના પર ઘણા ઉપમૂળો આવેલા હોય છે, જેને શું કહેવામાં આવે છે? સોટી મૂળ. તંતુ મૂળ તો કે વનસ્પતિના જે મૂળની રચનામાં એક મુખ્ય મૂળ ન હોય પરંતુ એક જગ્યાએથી ઘણા બધા વિંધાયેલા હોય તેને શું કહેવામાં આવે છે? તંતુ હોય. સમાંતર શિરાવિન્યાસ તો કે જેમાં શિરાઓ એકબીજાને કેવી હોય? સમાંતર હોય ને સમાંતર શિરાવિન્યાસ કહેવાય. જાલાકાર શિરાવિન્યાસ તો કે મધ્ય શિરાની બંને બાજુએ જાળ સ્વરૂપે હોય તેને શું કહેવાય? જાલાકાર. એના પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 5, છોડની આકૃતિ તમારે દોરવાની છે એના મુખ્ય ભાગ છે, બરાબર, એ જાતે તમારે કરવાની છે. એના પછી પર્ણની આકૃતિના ભાગ અહીંયા તમને આપેલા છે, દર્શાવવાના છે, બરાબર. તો આ મધ્ય શિરા છે, આ શિરાઓ કહેવાય છે, આ પર્ણ છે. પેલું છે પર્ણદંડ. આ પર્ણદંડ તો જે ભાગથી પ્રકાંડ સાથે જોડાયેલું હોય તેને આપણે પર્ણદંડ કહેવાય. પછી છે એના પછી પર્ણપત્ર. તો કે પર્ણમાં લીલા અને પહોળા આવેલા હોય જે છે ને આપણે પર્ણપત્ર કહેવામાં આવે છે, બરાબર, આવડે. એના પછી આ ઉપરાંત પર્ણની ઉપરની નસો જેવી રેખાઓને આપણે શું કહીએ છીએ? શિરાઓ કહેવાય. નસ દેખાય છે પછી શિરા કહેવાય. પર્ણની મધ્યમાં આવેલી જાડી શિરાને શું કહેવામાં આવે છે? મધ્ય શિરા કહેવામાં આવે છે. ચલો આગળ જોઈએ હવે. પ્રકાંડના સામાન્ય કાર્યો. તો કે પ્રકાંડનું કાર્ય મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોનું વિવિધ શાખાઓ અને પર્ણો તરફ શું કરે છે? વહન કરે છે. જે ટટ્ટાર રાખે છે, સૂર્યપ્રકાશને તે રીતે ફેલાવે છે. મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોનું વહન પણ પર્ણ તરફ કરે છે અને તે અન્નવાહક પેશી દ્વારા ખોરાક અને વિવિધ ભાગોનો શું કરે છે? માં વિકાસ થાય છે. ચલો આગળ જોઈએ હવે. ચોથું, પર્ણના સામાન્ય કાર્ય કયા છે? તો કે પર્ણ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે અને ઓક્સિજન ઉત્પન્ન કરે છે. પર્ણ દ્વારા તૈયાર થતો ખોરાકનો શું થાય છે? સંગ્રહ થાય છે. સ્ટાર્ચનું ઉત્પાદન કરે છે. એના પછી મૂળના સામાન્ય કાર્ય શું છે? કે વનસ્પતિને જમીનમાં જકડી રાખે છે. મૂળ પાણી વનસ્પતિના અન્ય ભાગ સુધી પહોંચાડે છે. વનસ્પતિના પર્ણનો રંગ શા માટે લીલો હોય છે? તો કે વનસ્પતિના પર્ણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે જેમાં હરિતદ્રવ્ય આવેલું છે, એના કારણે એનો રંગ કેવો છે? લીલો છે. એના પછી પુંકેસરની આકૃતિમાં તેના ભાગ આપણે લખવાના છે. તો કે એમાં નર પ્રજનન અંગ છે, બરોબર. આ પુંકેસર નર પ્રજનન છે. એ પુષ્પમાં એક કરતા વધારે પુંકેસર આવેલા હોય છે. તે દલપત્રની અંદરની બાજુ હોય છે. આ બધા એના બે ભાગ પડે છે. ઉપરના ભાગને પરાગાશય કહેવાય, નીચેના ભાગને શું કહેવાય છે? તંતુ કહેવાય. પુંકેસરની ઉપરની કોથળી જેવા ભાગને આપણે પરાગાશય કહેવાય છે અને દાંતી જેવા ભાગને આપણે શું કહેવાય છે? નીચેનો ભાગ તેને તંતુ કહેવાય. ચાલો, સ્ત્રી કેસરની આપણે આકૃતિ દોરવાની છે. એના ભાગ અહીં તમને તો આ ઉપરનો ભાગને પરાગાશય છે, પરાગ વાહિની છે વચ્ચેનો, અને છેલ્લો ભાગ છે બીજાશય. પુષ્પનો સૌથી અંદરનો ભાગ સ્ત્રી કેસર છે, જેના 3 ભાગ છે. ટોચની ઉપર ગાદી જેવા ભાગને આપણે પરાગાસન કહેવાય. આ આસન આવશે, સન, પરાગાસન. બીજું, નળી જેવી રચનાને આપણે પરાગ વાહિની કહેવાય છે અને સૌથી નીચે તમને જોવા મળતા ભાગને આપણે બીજાશય કહેવામાં છે, જેમાં નાના ઘણા બીજનો એટલે કે અંડકનું નિર્માણ થાય છે એમાં. ચલો આગળ વધીએ આપણે હવે. વૈજ્ઞાનિક કારણ છે કે ભર બપોરે ઘટાદાર વૃક્ષ નીચે તમને ઠંડક અનુભવાય છે. કેમ? તો કે તડકો લાગતો નથી. વૃક્ષ બાષ્પીભવન દ્વારા પાણી ગુમાવે છે, તેથી બાષ્પ સ્વરૂપે પાણી વાતાવરણમાં શું થાય છે? ઠલવાય. પરિણામે વાતાવરણ કેવું રાખે? ઠંડુ. એટલે આપણને ત્યાં ઠંડક અનુભવાય. એના પછી પર્ણ અને વનસ્પતિનું રસોડું કહેવાય. તો કે હરિતદ્રવ્ય સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને ખોરાક તૈયાર કરે છે. અને ખોરાકની ક્રિયા પર્ણમાં થાય છે, એટલે પર્ણને શું કહેવામાં છે? રસોડું કહેવાય. એના પછી સામાન્ય રીતે પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે. કેમ? તો રંગીન પુષ્પ કીટકોને આકર્ષાય છે.
કીટકો પુષ્પ ઉપર બેસે ત્યારે પરાગરજ તેના શરીરને શું કરે છે? ચોંટે છે. કીટકો બીજા પુષ્પ ઉપર બેસે ત્યારે પરાગરજ બીજા પુષ્પનો સ્ત્રી કેસરમાં પડે છે. આમ આ કીટકો પરાગનયન કરે તેથી એના પુષ્પ કેવા હોય છે? રંગીન અને સુગંધીદાર. ચલો તફાવત લખવાના છે આપણે. એમાં મૂળ અને પ્રકાંડ. તો મૂળનું તો કે જે જમીનની અંદર છે, પ્રકાંડ તો કે જમીનની બહાર છે. બરોબર. મૂળમાં બીજો પોઈન્ટ તો કે એમાં પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ થાય. બીજું પ્રકાંડ તો કે મૂળે ચૂસેલા પાણી ખનિજ ક્ષારોનું પર્ણ તરફ વહન કરે છે. ચલો બીજો તફાવત જોઈએ આપણે. એમાં આપણે જોવાના છીએ છોડ અને ક્ષુપ. સામાન્ય રીતે ઊંચાઈ, છોડની ઊંચાઈ કેટલી હોય છે? 4 ફૂટ હોય છે. જ્યારે ક્ષુપની ઊંચાઈ કેટલી હોય છે? 4 થી તે 6 ફૂટની હોય છે. બરોબર. છોડનું આયુષ્ય ઓછું હોય છે. એનું પ્રકાંડ લીલું, કુમળું અને પાતળું હોય છે. જ્યારે ક્ષુપનું આયુષ્ય વૃક્ષ કરતાં ઓછું હોય, પ્રકાંડ કરતાં કેવો છે પાછું? પ્રકાંડ એનું ઓછું જાડું હોય છે, પણ કેવું હોય છે? મજબૂત હોય છે. ચલો બીજું છે, એના પછી સોટી મૂળ અને તંતુ મૂળનો તફાવત. સોટી મૂળ તો કે એમાં મુખ્ય મૂળ અને તેમાં શાખાઓ, ઉપશાખા હોય છે. તંતુમયમાં મુખ્ય મૂળ નથી, પરંતુ તંતુ જેવા એમાં શું હોય છે? મૂળ હોય છે. નાના નાના બધા મૂળ હોય છે. સોટી મૂળ એ ઊંડે સુધી ઉતરે છે, જ્યારે તંતુ મૂળ એ ઊંડે સુધી ઉતરતા નથી, એટલે જતા નથી. ચલો પછી છે જાલાકાર શિન્નાવિન્યાસ અને સમાંતર. એમાં પેલો પોઈન્ટ, પર્ણની શિરાઓ જાલાકાર ગોઠવાયેલી હોય, જાળી જેવી રચનામાં ગોઠવાયેલી હોય. અને જ્યારે સમાંતરની અંદર એક સમાંતર રેખામાં ગોઠવાયેલી હોય. બીજો પોઈન્ટ કે આમાં આપણને પર્ણ જ્યારે ચીરાય ત્યારે આડું ચીરાય છે, બરોબર ને? આમાં સીધું ચીરાય છે. પર્ણ જ્યારે આપણે કાપીએ ત્યારે સીધું ચીરાય છે. ચલો આગળ જોઈએ આપણે હવે. પછીનો તફાવત આપણને કીધો છે દલપત્ર અને વજ્રપત્રનો. તો એ દલપત્ર વિવિધ રંગનું હોય છે, જ્યારે વજ્રપત્ર હંમેશા કેવું હોય છે? લીલા રંગનું જ હોય. બરોબર. દલપત્ર એ કીટકોને આકર્ષે છે. બરોબર. જ્યારે વજ્રપત્ર એ કળી અવસ્થામાં પર્ણનું શું કરે છે? રક્ષણ કરે છે. ચલો પિંકેસર અને સ્ત્રીકેસરનો. પુંકેસર શું છે? તો કે નર પ્રજનન અંગ કહેવાય. જ્યારે સ્ત્રીકેસર એ માદા પ્રજનન અંગ છે. એમાં પુંકેસરમાં પરાગરજ ઉત્પન્ન થાય છે, જ્યારે સ્ત્રીકેસરમાં બીજાશયમાં અંડક ઉત્પન્ન થાય છે. ચલો એના પછીથી આપણે વર્ગીકરણ લખવાનું છે છોડ, ક્ષુપ અને વૃક્ષમાં. તો અહીં હું ડાયરેક્ટ તમને છોડના નામ બોલી જાઉં છું, બરોબર? તમારે નોટ ડાઉન કરવાના રહેશે. તુલસી, બારમાસી, મકાઈ, ગલગોટો, બાજરી, આ બધા છોડમાં આવે. ક્ષુપમાં જાસૂદ, કરેણ, ગુલાબ, મહેંદી, સીતાફળ, જામફળી, દાડમડી, આ બધા. વૃક્ષમાં લીમડો, વડ, આંબો, આસોપાલવ, બાવળ, પીપળો, આ બધા. ચલો પ્રશ્ન 2 છે, એમાં સોટી મૂળ અને તંતુમય મૂળના વર્ગીકરણ છે. તેમાં પણ જવાબ બોલી જાઓ. સોટી મૂળમાં આંબો, બારમાસી, બરોબર, તુલસી, વડ, લીમડો અને જાસૂદ. તંતુમયમાં ઘઉં, મકાઈ, વાંસ, શેરડી, નાળિયેરી, જુવાર, બધા. એના પછી સમાંતર અને જાલાકાર શિરાવિન્યાસમાં જોઈએ આપણે. સમાંતરમાં ઘઉં, કેળ, શેરડી, મકાઈ, વાંસ, ઘાસ, આ બધું આવશે. જાલાકારમાં તુલસી, જાસૂદ, વડ, લીમડો, તે બધા આવશે. ચલો હવે આગળ જોઈએ આપણે. ખરા ખોટામાં પેલું, મૂળો અને ગાજર એવી વનસ્પતિ જેના મૂળ ખાવામાં આવે છે, તો સાચું છે. જાસૂદ એ છોડ પ્રકારની વનસ્પતિ છે, વિધાન ખોટું છે. ક્ષુપને ખૂબ ઊંચેથી ડાળીઓ અને શાખાઓ ફૂટે છે, વિધાન સાચું છે. પ્રકાંડ જમીનમાં તે પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે, ખોટું છે. એના પછી પરાગાસન એ સ્ત્રીકેસરનો ભાગ છે, સાચું. પરાગાશય એ સ્ત્રીકેસરનો ભાગ, ખોટું છે. ગલગોટો અને સૂર્યમુખી પુષ્પો એકલિંગી પુષ્પો કહેવાય, ખોટું. મૂળ પાણીનું વહન ના પર્ણો સુધી કરે છે, સાચું. પુષ્પમાં વજ્રપત્ર અને દલપત્રની સંખ્યા હંમેશા સમાન હોય, તો કે ખોટું. જો પુષ્પમાં દલપત્ર જોડાયેલા હોય તો તેનું સ્ત્રી કેસર દલપત્ર સાથે જોડાયેલું હોય, ખોટું. ચલો હવે ખાલી જગ્યા આપણે કરવાની છે. એમાં પેલું, પર્ણના લીલા રંગના પહોળા અને ચપટા ભાગને આપણે પર્ણ કહેવાય. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જરૂરી એવા પર્ણમાં રહેલા લીલા રંગના દ્રવ્યને આપણે હરિતદ્રવ્ય કહેવાય. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક શું કરે છે? તૈયાર કરે. સક્કરીઓ ખોરાકનો સંગ્રહ કરતું મૂળ છે. વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનું કાર્ય કરતું અંગ કયું છે? તો કે પર્ણ. ચલો છે જોડકા આવે. વજ્રપત્ર તેમાં આવશે પુષ્પનું કળી અવસ્થામાં. દલપત્ર તે કે એમાં આવશે પરાગરજ ઉત્પન્ન કરે, બરાબર.
દલપત્ર છે, દલપત્રનું કામ શું છે તો કે ભાઈ એને રક્ષણ આપવાનું આવે છે, બરાબર. પહેલામાં સી આવશે. પછી પુંકેસર શું છે? પુંકેસર એમાં પરાગરજ ઉત્પન્ન થશે એટલે આમાં ડી આવશે. દલપત્ર છે એ કીટકોને આકર્ષે છે એટલે આમાં એ આવશે. સ્ત્રીકેસર છે એમાં બીજા શયનમાં અંડક ઉત્પન્ન કરે. ચલો હવે મુદ્દાસરમાં આપણે જોઈએ તો મૂળના પ્રકાર અને તેના વિશે. તો બે પ્રકાર છે, સોટી મૂળ અને તંતુમય. સોટી મૂળ તે મુખ્ય જાડું મૂળ છે, તેના ઉપર બધા તમે ઉપમૂળ તમને દેખાય જોતા હોય ત્યાં શાખા બધી હોય, બરાબર. એ દ્વિદળી વનસ્પતિ જેવી કે તુવેર, મગ, વાલ, વટાણા, આંબો, લીમડો આ બધામાં હોય. તંતુમય તેમાં મુખ્ય મૂળ નો હોય, આમાં તમે જુઓ બધી ઝાલાકાર રીતે ગોઠવાયેલી હોય એક મૂળમાંથી, એટલે કે બધી ઉપશાખા શાખા જ બધી તમને જોવા મળે. અને એમાં એકદળી વનસ્પતિ વાવે, ઘઉં, બાજરી, ડાંગર, મકાઈ, શેરડી, વાંસ વગેરે. એના પછી પર્ણના શિરા વિન્યાસ એટલે શું તેના પ્રકાર. તો કે ભાઈ બે પ્રકારમાં જોવા મળે, બરોબર. પહેલા તો શિરા વિન્યાસ કહે કે પર્ણની શિરાઓ દ્વારા પર્ણમાં જોવા મળતી એક રચના ભાતને આપણે શિરા વિન્યાસ કહેવાય. બે રીતે હોય, સમાંતર અને જાલાકાર. તો કે જે શિરાઓ એકબીજાને સમાંતર આવેલી હોય તેને શું કહેવામાં છે? સમાંતર શિરા વિન્યાસ. જેમાં કયા આવશે? બાજરી, ઘઉં, મકાઈ, તુવેર, આ બધું મગ ને. બીજું, જેમાં શિરાઓ એકબીજાને બંને બાજુએ ઝાડ સ્વરૂપે હોય તેને શું કહેવામાં છે? ઝાલાકાર. તમે બાજુની આકૃતિ જોઈ શકો છો, બરોબર. તુવેર, મગ, ચણા, વાલ, વટાણા, તુલસી, જાસૂદ, પીપળો, આંબો, આ દ્વિદળી વનસ્પતિ આ બધી કેમ આવશે? ઝાલાકારમાં. ચાલો એના પછી આગળ જોઈએ આપણે. ધતુરાના પુષ્પની તમારે આકૃતિ તમારે જાતે દોરવાની છે અને એના ભાગ. તો એમાં પેલું વજ્રપત્ર હોય છે, જે પુષ્પની બહારના ભાગમાં આવેલું હોય છે. આવેલી પર્ણ જેવી રચનાને આપણે કહેવાય છે. વજ્રપત્રના બે ભાગ પડીએ છે, બરાબર છે. એનું કાર્ય શું છે કે કળી અવસ્થામાં પુષ્પનું કરવાનું છે? રક્ષણ કરવાનું છે. બીજું છે દલપત્ર. એમાં આવે કે વજ્રપત્રની અંદર આવેલા ભાગને આપણે દલપત્ર કહેવાય છે, જે રંગીન, આકર્ષક, સુવાસિત હોય છે, બરોબર. તે કીટકોને શું કરે છે? આકર્ષીને પરાગનયનનું કામ કરે છે. ત્રીજું છે પુંકેસર. તે દલપત્રની અંદર આવેલું હોય છે અને તે પુષ્પનું કેવું છે? નર પ્રજનન અંગ છે. સ્ત્રીકેસર દલપત્રની અંદર આ બીજું એક તમને આવેલું હોય છે, બરોબર, અંગ, જે માદા પ્રજનન અંગનો એક ભાગ છે. ચલો હવે એક તમને પ્રયોગ આપેલો છે, તેનું વર્ણન મેં લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો એના આ પ્રયોગનું વર્ણન અહીં તમને પદ્ધતિ સાથે અવલોકન સહિત તમને જણાવેલું છે. તો તમારે વિડીયો પોઝ કરીને તમારે તે તમારી સ્વાધ્યાયપોથીમાં નોટ ડાઉન કરવાનું રહેશે. તમને વિડીયો લેક્ચર જો પસંદ આવતા હોય, બરોબર, તો અને તમારા મંતવ્યો અમને અવશ્ય કોમેન્ટ બોક્સમાં તમે જણાવતા રહેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં અમારા વિડીયો એ લિંક તમે શેર કરતા રહેજો. તો આવતું આપણે સોલ્યુશન. તો આજનો વિડીયો લેક્ચર જો પસંદ આવ્યો હોય તો તમને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી એમના યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આભાર.